હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. જલપાસ કાઠિયાવાડી રેસીપીમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું નાયલોન પૌવાનો ચેવડો, પાપડ પૌવાનો ચેવડો બનાવીશું. જે આપણે ફરસાણની દુકાનમાં મળે છે પાપડ પૌવાનો ચેવડો, એવો જ આપણે ઘરે બનાવીશું. એના માટે મેં 200 ગ્રામ પૌવા લીધા છે. પૌવા આવા એકદમ પતલા આવે એ પૌવા આપણે લેવાના છે. અને મેં 7 પાપડ લીધા છે. આવા નાના પાપડ આવે એ પાપડ લઈ લેવાના. તો ચાલો આપણે શરૂ કરીએ. પહેલાં એક આપણે મસાલો બનાવીશું. એના માટે મેં એક બાઉલ લઈ લીધું છે. અડધી ચમચી સંચર પાવડર નાખીશું. અડધી ચમચી મરી પાવડર નાખીશું. અડધી ચમચી ગરમ મસાલો નાખીશું. અડધી ચમચી ચાટ મસાલો નાખશું. આમચૂર પાવડર નાખીશું અડધી ચમચી. અને 1 ચમચી ખાંડનું બૂરું નાખીશું. અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું. અને આ બધું બરાબર મિક્સ કરી લઈશું. આપણું બધું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આને આપણે એક સાઈડ રાખી અને આપણે ગેસ ચાલુ કરીએ. આપણે ગેસ ચાલુ કરી દીધો છે. એની ઉપર એક કઢાઈ રાખી દીધી છે. એમાં હવે આપણે પહેલાં તેલ નાખીશું. પહેલાં આપણે પાપડ તળવાના છે એટલે આપણે પહેલાં થોડું તેલ વધારે જ નાખીશું. પછી એવું લાગે તો આપણે થોડું તેલ કાઢી લેવાનું. આપણું તેલ ગરમ થાય એટલે આપણે પાપડ તળીએ. પહેલાં તો ફ્રેન્ડ્સ, આ ચેવડો ખૂબ જ ટેસ્ટી લાગે છે. આપણે બાળકોને લંચ બોક્સમાં પણ આ ચેવડો ભરી શકીએ છીએ. તો તમે વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો, સ્કીપ કર્યા વિના. અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણું તેલ થઈ ગયું છે. આપણે પહેલાં પાપડ તળી લઈએ. આવી રીતે આપણે પહેલાં બધા પાપડ તળી લઈશું. આપણે આ બધા પાપડ તળી અને એક પ્લેટમાં કાઢી લીધા છે. હવે આપણે આને આ જ તેલમાં આપણે ચેવડો બનાવીશું. આપણે પહેલાં હિંગ નાખીશું અડધી ચમચી હળદર નાખીશું. અને પૌવા નાખી દઈશું. અને આપણે બધું બરાબર મિક્સ કરીશું. આપણે બધું બરાબર મિક્સ કરીશું. આપણે બધું બરાબર મિક્સ કરી દીધું છે. હવે આમાં આપણે અડધી ચમચી જેટલું મીઠું નાખીશું. મીઠું આપણે સ્વાદ અનુસાર લેવાનું છે, કેમ કે આપણે
પેલા મસાલામાં બી આપણે સંચર છે, ચાટ મસાલો છે, એમાં બધામાં પણ આપણે મીઠું આવશે, એટલે આમાં આપણે એ રીતે થોડું ઓછું જ મીઠું લેવાનું અને બધું બરાબર મિક્સ કરીશું. અને આપણે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે. આપણો ચેવડો સરસ શેકાઈ ગયો છે. આટલો ચેવડો શેકવામાં મેં 2 ચમચા જેટલું તેલ લીધું છે. હવે આમાં આપણે મસાલો નાખીશું. આપણે જે બનાવીને રાખ્યો હતો એ મસાલો નાખીશું અને બધું બરાબર મિક્સ કરીશું. આટલો ચેવડો શેકાતા આપણને 5 થી 7 મિનિટનો ટાઈમ લાગે છે. એકદમ ઇઝી છે અને એકદમ જલ્દીથી તૈયાર થઈ જાય છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. આપણો બધો જ મસાલો બરાબર મિક્સ થઈ ગયો છે. હવે આપણે ગેસ બંધ કરીશું અને હવે આમાં આપણે પાપડના ટુકડા કરીને નાખીશું. હવે આપણે આ પાપડ તળીને રાખ્યા છે એને બધો આપણે આવી રીતે ભૂકો કરી અને આપણે મિક્સ કરીશું. આવી રીતે આપણે ભૂકો કરી દેવાનો છે. બધા જ પાપડ આવી રીતે આપણે ભૂકો કરી અને મિક્સ કરી લઈશું. આપણે બધા જ પાપડ ભૂકો કરીને નાખી દીધા છે. હવે આને આપણે મિક્સ કરી લઈશું. આવી રીતે આપણે બરાબર હલાવી અને બધું મિક્સ કરી લેવાનું છે. ખૂબ જ ઓછા સમયમાં આપણો આ ટેસ્ટી ચેવડો બની અને તૈયાર થાય છે. આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. આપણો ચેવડો તૈયાર થઈ ગયો છે અને આપણે એક પ્લેટમાં કાઢી લીધો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણો ચેવડો એકદમ ક્રિસ્પી બની અને તૈયાર થઈ ગયો છે. તો છે ને એકદમ સહેલી રીત, તમે જોઈ શકો છો એકદમ આપણો ક્રિસ્પી ચેવડો સરસ બની અને તૈયાર થઈ ગયો છે. તો છે ને એકદમ સહેલી રીત, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આ ચેવડો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને આ મારા ચેવડાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે.